ચાલો એક એવા અદૃશ્ય બળની વાત કરીએ જે આપણી આખી દુનિયાને ચલાવે છે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. આ એક એવું બળ છે જેણે બ્રહ્માંડના બે મોટા રહસ્યો વીજળી અને ચુંબકત્વ ને એક કરી દીધા. પહેલાં એવું લાગતું હતું કે આ બંને તદ્દન અલગ વસ્તુઓ છે, પણ હકીકતમાં એ તો એક જ સિક્કાની બે બાજુઓ છે. જાણો છો, સદીઓ સુધી મોટા મોટા વૈજ્ઞાનિકો પણ એમ જ માનતા હતા કે ભાઈ વીજળી અલગ છે અને ચુંબકત્વ અલગ છે. પણ સાચી વાત તો કંઈક જુદી જ હતી. સિમ્પલ નિયમ એ છે કે જ્યાં વીજળી ત્યાં ચુંબકત્વ. બસ આ એક નાનકડા સત્યએ આપણી દુનિયાને જોવાની આખી રીત જ બદલી નાખી. પણ સવાલ એ છે કે આ જોડાણ શોધાયું કેવી રીતે? એની વાર્તા શરૂ થાય છે એક એવી ઐતિહાસિક ક્ષણથી જેણે વિજ્ઞાનનો આખો રસ્તો જ બદલી નાખ્યો. વાત છે 1820ની. ડેનમાર્કમાં એક વૈજ્ઞાનિક હતા, હેન્સ ક્રિશ્ચિયન ઓરેસ્ટેડ. એ પોતાના લેબમાં કંઈક પ્રયોગ કરી રહ્યા હતા અને અચાનક, બિલકુલ આકસ્મિક રીતે, એમની નજર એવી વસ્તુ પર પડી જેણે ઇતિહાસ રચી દીધો. એ પહેલા વ્યક્તિ હતા જેમણે સાબિત કર્યું કે વીજળી અને ચુંબકત્વ વચ્ચે સીધો સંબંધ છે. તો આ ઓરેસ્ટેડનો પ્રયોગ હતો શું? ચલો જાણીએ. આમ જુઓ તો એ એકદમ સિમ્પલ પ્રયોગ હતો, એકદમ અકસ્માતે જ થયેલો, પણ એના પરિણામો એટલા મોટા હતા કે એણે આખી દુનિયાને હલાવી દીધી. ઓકે, તો કલ્પના કરો, એક ટેબલ પર વીજળીનો તાર છે અને એની બાજુમાં એક હોકાયંત્ર પડ્યું છે. હવે જ્યાં સુધી તારમાં કરંટ નથી ત્યાં સુધી હોકાયંત્રની સોય શાંતિથી ઉત્તર દિશા બતાવે છે, બરાબર? પણ જેવી જ સ્વિચ ચાલુ કરી અને તારમાંથી વીજળી પસાર થઈ, ધડામ! હોકાયંત્રની સોય ફરી ગઈ. અને મજાની વાત તો એ છે કે જેવો કરંટની દિશા ઉલટાવી, સોય પણ ઊંધી દિશામાં ફરી ગઈ. બસ એ એક જ સેકન્ડમાં આખી દુનિયાને ખબર પડી ગઈ કે વીજળી પોતાની આસપાસ એક અદૃશ્ય ચુંબકીય શક્તિનું વર્તુળ બનાવે છે. આ પ્રયોગમાંથી જે સૌથી મોટી વાત સામે આવી એ શું હતી? એ હતી કે ચુંબકીય ક્ષેત્ર સંપૂર્ણપણે વીજળીના કંટ્રોલમાં છે. મતલબ, જેટલો કરંટ વધારે એટલું જ ચુંબકીય ક્ષેત્ર સ્ટ્રોંગ, અને જે દિશામાં કરંટ જાય એના પરથી ક્ષેત્રની દિશા નક્કી થાય. સિમ્પલ. હવે ઓર્સ્ટેડની આ શોધે એક નવો જ સવાલ ઊભો કર્યો. સારું, માની લીધું કે વીજળીની આસપાસ એક અદૃશ્ય શક્તિ છે, પણ એનો આકાર કેવો હશે અને એની દિશા કઈ બાજુ હશે એ કેવી રીતે ખબર પડે? પછી વૈજ્ઞાનિકોએ વધુ તપાસ કરી અને શોધી કાઢ્યું કે આ ચુંબકીય ક્ષેત્ર છે ને એ વીજળીના તારની આસપાસ ગોળ ગોળ વર્તુળોમાં હોય છે, એકદમ તારની ફરતે, જાણે ડુંગળીના પડ હોય ને એકની ઉપર બીજું, બસ એ જ રીતે. પણ અહીં એક મોટી સમસ્યા હતી. કરંટ પણ દેખાતો નથી અને આ ચુંબકીય ક્ષેત્ર પણ દેખાતું નથી. તો પછી એ નક્કી કઈ રીતે કરવું કે આ વર્તુળો ક્લોકવાઇઝ ફરે છે કે એન્ટી ક્લોકવાઇઝ? આનો જવાબ એકદમ સરળ અને મસ્ત ટ્રીકમાં છે. જમણા હાથનો નિયમ. ચાલો કલ્પના કરો, તમારા જમણા હાથમાં તમે એ વીજળીનો તાર પકડ્યો છે. હવે તમારો અંગૂઠો કરંટ જે દિશામાં જાય છે એ દિશામાં રાખો. બસ થઈ ગયું. તમારી જે વળેલી આંગળીઓ છે ને એ જ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. અને જો આ યાદ ન રહે તો એક બીજો પણ રસ્તો છે. કોર્ક સ્ક્રૂનો નિયમ. પેલું બોટલ ખોલવાનું સ્ક્રૂ આવે ને એ. વિચારો કે તમે સ્ક્રૂ ફેરવી રહ્યા છો, તો સ્ક્રૂ જે દિશામાં અંદર જઈ રહ્યું છે એ છે કરંટની દિશા, અને તમે જે દિશામાં હેન્ડલ ફેરવી રહ્યા છો એ છે ચુંબકીય ક્ષેત્રની દિશા. કેટલું સરળ! તો ભલે જમણા હાથનો ઉપયોગ કરો કે કોર્ક સ્ક્રૂ વિશે વિચારો, જવાબ તો એક જ આવવાનો છે. આ બંને ખાલી એક જ વૈજ્ઞાનિક હકીકતને સમજાવવાની અલગ અલગ સરળ રીતો છે. ચાલો, આ બધી થિયરી તો સમજાઈ ગઈ, પણ આનો ફાયદો શું? આનો રોજિંદા જીવનમાં શું ઉપયોગ? આ જ જ્ઞાનનો ઉપયોગ કરીને આપણે કંઈક ખરેખર જબરદસ્ત અને શક્તિશાળી બનાવી શકીએ છીએ. હવે જુઓ, એક સીધો તાર હોય એના કરતાં શું થાય જો આપણે એ તારને ગોળ ગોળ ગૂંચળામાં વાળી દઈએ, જેને આપણે સોલેનોઇડ કહીએ છીએ. અહીં જ અસલી જાદુ થાય છે. દરેક ગૂંચળાનું નાનું નાનું ચુંબકીય ક્ષેત્ર ભેગું થઈને એક મહાકાય, અત્યંત શક્તિશાળી ચુંબકીય બળ બની જાય છે. તો એક પાવરફુલ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે શું જોઈએ? બસ 3 સિમ્પલ વસ્તુઓ. એક તો પેલી ગૂંચળાવાળી કોઇલ એટલે કે સોલેનોઇડ, બીજું કરંટ આપવા માટે બેટરી જેવું કંઈક, અને ત્રીજું એની શક્તિને અનેક ગણી વધારવા માટે કોઇલની વચ્ચે લોખંડનો એક સળિયો.
બસ. ઇલેક્ટ્રોમેગ્નેટની સૌથી મોટી અને સૌથી ખાસ વાત શું છે ખબર છે? એક કાયમી ચુંબક નથી. એ એક એવું જાદુઈ ચુંબક છે જેને સ્વિચની જેમ ઓન અને ઓફ કરી શકાય છે. અને આ જે કંટ્રોલ છે ને, એ જ એને અસંખ્ય જગ્યાએ કામમાં લેવા માટે પરફેક્ટ બનાવે છે. તો જુઓ, આપણે ક્યાંથી શરૂ કર્યું અને ક્યાં પહોંચ્યા. એક નાના અમથા વૈજ્ઞાનિક સિદ્ધાંતથી શરૂ કરીને આપણે એક એવા સાધન સુધી પહોંચી ગયા જે આજે આપણી આખી દુનિયાને ચલાવે છે. ચાલો આખી સફરને ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ. આપણી વાર્તા શરૂ થઈ ઓર્સ્ટેડના એ પ્રયોગથી. એના પરથી આપણને ખબર પડી કે ચુંબકીય ક્ષેત્ર ગૌણ હોય છે. પછી આપણે એની દિશા જાણવા માટે જમણા હાથના નિયમ જેવા ટૂલ્સ શીખ્યા. અને છેલ્લે આ બધું જ જ્ઞાન ભેગું કરીને આપણે બનાવ્યું એક પાવરફુલ ઇલેક્ટ્રોમેગ્નેટ. તો આ આખી વાતનો સાર શું છે? સૌથી મહત્વનો મુદ્દો એ જ છે કે વિદ્યુત પ્રવાહ પરનું કંટ્રોલ એટલે ચુંબકીય શક્તિ પરનું કંટ્રોલ. આ બંને અલગ છે જ નહીં, એ એક જ છે. અને આ એક જ સિમ્પલ સિદ્ધાંત પર આપણું આખું આધુનિક વિશ્વ ચાલે છે. ઇલેક્ટ્રિક મોટરથી માંડીને કમ્પ્યુટર સુધી બધું જ. ખરેખર વિજ્ઞાન કેટલી અદ્ભુત ચીજ છે, નહીં? નમસ્કાર, સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જ્યાં વીજળી અને ચુંબકત્વ વચ્ચેનો જે અદૃશ્ય સંબંધ છે તેને સમજવાની કોશિશ કરીશું. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. તો જુઓ, આપણી સામે પહેલો સવાલ એ જ છે કે એક એવી શક્તિ જે દેખાતી જ નથી, એનો નકશો કેવી રીતે બનાવવો? આ એક રહસ્ય જેવું છે અને આપણે તેને એક પછી એક પગલાંથી ઉકેલીશું. અને આ રહસ્યનો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સુરાગ આ રહ્યો, આ મૂળભૂત સિદ્ધાંત. એવું છે કે જ્યારે પણ કોઈ તારમાંથી વીજળી એટલે કે કરંટ પસાર થાય ત્યારે એની આસપાસ હંમેશા એક ચુંબકીય ક્ષેત્ર બને જ છે. બસ આ જ આપણું શરૂઆતનો બિંદુ છે. આખી વાતને બરાબર સમજવા માટે આપણે એકદમ સાદા ઉદાહરણથી શરૂ કરીશું. એક સીધો સાદો તાર. ચાલો આ પહેલા બિલ્ડિંગ બ્લોકને સમજીએ. તો સવાલ એ છે કે આ અદૃશ્ય ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે, એ કેવી રીતે ખબર પડે? એના માટે આપણી પાસે એક બહુ જ સરળ પણ શક્તિશાળી સાધન છે. ચાલો જોઈએ એ શું છે. આ નિયમ છે રાઇટ હેન્ડ ગ્રીપ રૂલ. અને એ ખરેખર ખૂબ જ સરળ છે. બસ એવી કલ્પના કરો કે આપણે જમણા હાથથી તાર પકડ્યો છે. તો પહેલું પગલું અંગૂઠાને કરંટની દિશામાં રાખવાનો છે. અને બીજું પગલું આપણી વળેલી આંગળીઓ જે દિશા બતાવે છે, બસ એ જ આપણા ચુંબકીય ક્ષેત્રની દિશા છે. છે ને એકદમ સિમ્પલ? ઠીક છે, તો સીધા તારની વાત સમજાઈ ગઈ. હવે ચાલો થોડું આગળ વધીએ. શું થાય જો આપણે આ જ સીધા તારને વાળીને એક લૂપ બનાવી દઈએ? અહીંયા જ એક મજાની વાત થાય છે. જુઓ, તારને લૂપમાં વાળવાથી એનું ચુંબકીય ક્ષેત્ર એક જગ્યાએ ભેગું થાય છે, કેન્દ્રિત થાય છે. આનાથી ક્ષેત્રરેખાઓ એક બાજુથી અંદર જાય છે અને બીજી બાજુથી બહાર આવે છે. અને આના કારણે જ ઉત્તર અને દક્ષિણ ધ્રુવ બને છે. પણ આનાથી એક નવો સવાલ ઊભો થાય છે. આપણે કેવી રીતે ઓળખી શકીએ કે લૂપની કઈ બાજુ ઉત્તર ધ્રુવ છે અને કઈ બાજુ દક્ષિણ? એના માટે ચાલો આપણું બીજું સાધન જોઈએ. અને એનો જવાબ છે ક્લોક રૂલ, એટલે કે ઘડિયાળનો નિયમ. આ ધ્રુવોને ઓળખવા માટે એકદમ સ્માર્ટ રીત છે. અહીં મજાની વાત એ છે કે એસ અને એન અક્ષરોનો આકાર જ આપણને કરંટની દિશા બતાવી દે છે. તો નિયમ એકદમ સીધો છે. જો લૂપમાં કરંટ ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ ફરતો હોય તો એ બાજુ દક્ષિણ ધ્રુવ એટલે કે સાઉથ પોલ બને છે. અને જો કરંટ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ હોય તો એ બાજુ ઉત્તર ધ્રુવ એટલે કે નોર્થ પોલ બને છે. આ નિયમથી ધ્રુવો ઓળખવા બહુ જ સહેલા થઈ જાય છે. સારું, આપણે એક તારથી શરૂ કર્યું, પછી એની લૂપ બનાવી. હવે સમય છે ઘણા બધા લૂપને ભેગા કરીને કંઈક વધુ શક્તિશાળી બનાવવાનો. હવે આપણે એક ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવીશું. જ્યારે આપણે એક તારને સ્પ્રિંગની જેમ ઘણી બધી લૂપમાં એકસાથે ગૂંથીએ છીએ ત્યારે જે રચના બને છે તેને સોલેનોઇડ કહેવાય છે. મૂળભૂત રીતે આ એ જ લૂપનું એક મોટું અને શક્તિશાળી સ્વરૂપ છે જે આપણે હમણાં જ જોયું. સોલેનોઇડની ખાસિયત શું છે? એના ચુંબકીય ક્ષેત્રમાં. એની અંદર ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ મજબૂત અને એક સરખું હોય છે, પણ બહાર એ નબળું પડી જાય છે અને ફેલાઈ જાય છે. બરાબર એક એવી વસ્તુની જેમ જે આપણે બધા ઓળખીએ છીએ. અને એ વસ્તુ છે ગજિયો ચુંબક. હકીકતમાં આપણે એમ કહી શકીએ કે સોલેનોઇડ એ બીજું કંઈ નહીં પણ એક ઇલેક્ટ્રોમેગ્નેટિક ગજિયો ચુંબક છે.
મતલબ કે એ વીજળીથી ચાલતો એક કામચલાઉ ચુંબક છે. આ ચિત્રમાં જુઓ, સરખામણી એકદમ સ્પષ્ટ છે. ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર બંનેનો આકાર લગભગ એક સરખો જ છે. આનાથી એ વાત પાક્કી થાય છે કે બંને પાછળનો સિદ્ધાંત એક જ છે. પણ અહીંયા જ એક મોટો તફાવત છે, અને આ જ સૌથી મહત્વની વાત છે. જુઓ, આકાર સરખો, ધ્રુવો પણ છે, બધું બરાબર. પણ જે ગજિયો ચુંબક છે એની શક્તિ તો કાયમી છે, એને આપણે બદલી ના શકીએ. જ્યારે સોલેનોઇડની તાકાત, એ તો પૂરેપૂરી આપણા હાથમાં છે, એને કંટ્રોલ કરી શકાય છે. અને બસ આ જ એક વાત તેને આટલી ખાસ અને ઉપયોગી બનાવે છે. તો હવે સવાલ એ આવે છે કે આપણે આ ઇલેક્ટ્રોમેગ્નેટની શક્તિને કંટ્રોલ કેવી રીતે કરી શકીએ? ચાલો તેના કંટ્રોલ પેનલ પર એક નજર નાખીએ. ચાલો પહેલો ડાયલ ફેરવીએ. આંટાઓની સંખ્યા. બહુ સીધી વાત છે. કોઇલમાં જેટલા વધુ આંટાઓ હોય તેટલું ચુંબકીય ક્ષેત્ર વધુ મજબૂત બને. વધુ લૂપ્સ એટલે વધુ તાકાત. હવે બીજો ડાયલ, કરંટનું પ્રમાણ. જેમ જેમ આપણે તારમાં વહેતો કરંટ વધારીએ છીએ તેમ તેમ ચુંબકીય ક્ષેત્રની શક્તિ પણ વધતી જાય છે. વધુ વીજળી એટલે વધુ ચુંબકીય શક્તિ. અને છેલ્લો અને ત્રીજો ડાયલ, કોઇલની લંબાઈ. આ થોડું સમજવા જેવું છે. જો આપણે એટલા જ આંટાઓને ઓછી જગ્યામાં એટલે કે વધુ નજીક ગોઠવીએ તો ક્ષેત્ર વધુ શક્તિશાળી બને છે. તો આ ત્રણ વસ્તુઓ, આંટાઓની સંખ્યા, કરંટ અને લંબાઈને આપણે આપણી જરૂરિયાત મુજબ ગોઠવી શકીએ છીએ, અને આનાથી આપણે જોઈએ એટલી ચોક્કસ શક્તિનો ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવી શકીએ છીએ. આ જ તેની ખરી તાકાત છે. ચાલો હવે આખી સફરને એક સાથે જોઈએ. આપણે એક પરિમાણીય એટલે કે એક 1D સીધા તારથી શરૂઆત કરી, પછી તેને વાળીને દ્વિપરિમાણીય એટલે કે 2D લૂપ બનાવી, અને અંતે ઘણા લૂપ જોડીને ત્રિપરિમાણીય એટલે કે 3D સોલેનોઇડ બનાવ્યો. આ એકદમ તાર્કિક અને કુદરતી પ્રગતિ છે. અને આ બધાનો સારાંશ એટલો જ છે કે એક સાદા સીધા તારનો જે મૂળભૂત નિયમ છે એ જ છેવટે એક જટિલ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રને જન્મ આપે છે. ભૌતિક વિજ્ઞાન હંમેશા આવા પાયાના સિદ્ધાંતો પર જ બનેલું છે. અને આ આપણને એક ઊંડા વિચાર તરફ દોરી જાય છે. જો આવા સાદા નિયમો આટલી શક્તિશાળી અસરો પેદા કરી શકતા હોય તો પ્રકૃતિમાં એવી બીજી કેટલી અદૃશ્ય બ્લુપ્રિન્ટ્સ હશે જે હજુ ઉકેલ આવવાની રાહ જોઈ રહી છે? જ્યારે આપણે ચુંબક વિશે વિચારીએ તો મગજમાં શું આવે? એક એવી અદૃશ્ય તાકાત જે વસ્તુઓને ખેંચે છે. હવે જરા કલ્પના કરો કે જો એ જ તાકાત પર આપણો કંટ્રોલ હોય તો? એક સ્વિચ દબાવીએ અને ચુંબક ચાલુ, બીજી દબાવીએ અને બંધ. ના, આ કોઈ જાદુ નથી. આ છે ઇલેક્ટ્રોમેગ્નેટ. એક એવી ટેકનોલોજી જેણે વીજળીને આપણી ઈચ્છા મુજબના ચુંબકત્વમાં ફેરવીને આખી દુનિયા બદલી નાખી છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું કે આદેશ પર ચુંબકત્વ કેવી રીતે કામ કરે છે. પછી જોઈશું કે એક વધુ સારું શક્તિશાળી ચુંબક કઈ રીતે બને. એની અસલી તાકાત મતલબ કે નિયંત્રણની શક્તિ વિશે જાણીશું. અને પછી આપણી આધુનિક દુનિયાને એ કઈ રીતે ચલાવે છે એ સમજીશું. અને છેલ્લે કેમ એક પાયાનું વિજ્ઞાન છે એ પણ જોઈશું. સારું, તો આ બધી શરૂઆત ક્યાંથી થાય છે? એકદમ સિમ્પલ આઈડિયાથી. બસ એટલું જ કે જ્યારે પણ કોઈ વાયરના ગૂંચળામાંથી વીજળી પસાર થાય એટલે એની આસપાસ આપોઆપ એક અદૃશ્ય ચુંબકીય ક્ષેત્ર બની જાય છે. બસ આટલું જ. આ જ છે એનો મૂળભૂત સિદ્ધાંત. અને આને જ કહેવાય છે ઇલેક્ટ્રોમેગ્નેટ. જુઓ, એની સૌથી ખાસ વાત એ છે કે એ એક કામચલાઉ ચુંબક છે. એટલે કે વીજળી ચાલુ કરો તો ચુંબકીય શક્તિ પણ ચાલુ, વીજળી બંધ કરો તો એ પાછો માત્ર ધાતુનો ટુકડો બની જાય. આ જે ઓન ઓફ કરવાની ક્ષમતા છે ને, એ જ એની અસલી તાકાત છે, એની સુપર પાવર. પણ ખાલી થોડુંક ચુંબકીય ક્ષેત્ર બને એનાથી શું થાય? ખરું ને, જો મોટી ગાડીઓ ક્રેનથી ઉપાડવી હોય તો આપણને ઘણી વધારે તાકાત જોઈએ. તો ચાલો હવે એ જોઈએ કે આ સાધારણ લાગતા ચુંબકને એકદમ સુપરચાર્જ કેવી રીતે કરી શકાય. આને કોઈ અઘરા ગણિત તરીકે નહીં, પણ એક રેસીપીની જેમ જુઓ. એકદમ પાવરફુલ ચુંબક બનાવવું હોય તો શું જોઈએ? પહેલું, તારના આંટા એટલે કે N વધારી દો. બીજું, કરંટ એટલે કે I વધારી દો. અને ત્રીજું, આ બધું એક નાનકડી જગ્યામાં એટલે કે L કરો. મતલબ કે જેટલું કોમ્પેક્ટ એટલું જ દમદાર. અને હવે આવે છે અસલી ગેમ ચેન્જર. જે તારનું ગૂંચળું છે એની વચ્ચે જે ખાલી જગ્યા છે
ત્યાં બસ એક નરમ લોખંડનો ટુકડો મૂકી દો અને બૂમ, આ લોખંડનો કોર જાણે એક સુપર હાઇવે જેવું કામ કરે છે. એ બધી જ ચુંબકીય શક્તિને એક જગ્યાએ ભેગી કરીને એની તાકાતને સેંકડો ગણી વધારી દે છે. હા, પણ કોઈ પણ લોખંડનો ટુકડો ના ચાલે. પરફેક્ટ પરિણામ માટે એન્જિનિયરો ખાસ મિશ્ર ધાતુઓ વાપરે છે, જેમ કે સિલિકોન સ્ટીલ કે પછી પરમેલોય. આ બિલકુલ એવું જ છે કે જેમ કોઈ રસોઈમાં આપણે ખાસ મસાલા નાખીએ અને સ્વાદ જ બદલાઈ જાય, બસ એ જ રીતે આ મિશ્ર ધાતુઓ ચુંબકીય શક્તિને એની ટોચ પર પહોંચાડી દે છે. તો અત્યાર સુધી આપણે શક્તિ વધારવાની વાત કરી, પણ ઇલેક્ટ્રોમેગ્નેટનો અસલી જાદુ એની તાકાતમાં નથી. ના, એ છે એ તાકાત પરના આપણા સંપૂર્ણ કંટ્રોલમાં. એક સામાન્ય ચુંબક અને ઇલેક્ટ્રોમેગ્નેટ વચ્ચેનો સૌથી મોટો તફાવત આ જ છે. જે પથ્થરવાળો ચુંબક હોય એ તો હંમેશા ચાલુ જ રહે. એની તાકાત કે એના ધ્રુવ આપણે બદલી શકતા નથી. પણ ઇલેક્ટ્રોમેગ્નેટ, એ તો આપણી ઈચ્છા મુજબ કામ કરે છે. એની શક્તિ કેટલી રાખવી, એને ચાલુ રાખવું કે બંધ કરવું, એની દિશા કઈ રાખવી, બધું જ આપણા હાથમાં છે. આને આમ સમજીએ તો વધુ મજા આવશે. જાણે આપણી પાસે એક અદૃશ્ય શક્તિનું રિમોટ કંટ્રોલ છે. શક્તિ વધારવી ઘટાડવી હોય તો એના માટે એક વોલ્યુમ જેવું બટન છે. ચાલુ બંધ કરવા માટે એક પાવર સ્વિચ છે અને ઉત્તર દક્ષિણ ધ્રુવ બદલવા માટે પણ એક સ્લાઇડર છે. બસ આ જે સંપૂર્ણ નિયંત્રણ છે ને, એ જ આ ટેકનોલોજીને આટલી કિંમતી બનાવે છે. તો સવાલ એ છે કે આટલા જબરદસ્ત કંટ્રોલનો ઉપયોગ થાય છે ક્યાં? અને જવાબ જાણીને કદાચ આશ્ચર્ય થશે. કારણ કે જવાબ છે લગભગ બધે જ. મોટી મોટી ફેક્ટરીઓથી લઈને આપણા ખિસ્સામાં રહેલા સ્માર્ટફોન સુધી. ક્યારેય વિશાળ ક્રેન જોઈ છે જે ભંગારના ઢગલામાંથી એક ઝાટકે આખી કાર ઉપાડી લે? એ જ છે ઇલેક્ટ્રોમેગ્નેટ. અથવા તો પાવર પ્લાન્ટમાં જે મોટા જનરેટર વીજળી બનાવે છે અને આપણા ઘર સુધી વીજળી પહોંચાડતા જે ટ્રાન્સફોર્મર છે, એ બધાના હૃદયમાં આ જ ટેકનોલોજી ધબકી રહી છે. અને હવે જરા નાના સ્કેલ પર વિચારીએ. આપણા ઘરની ડોરબેલ વાગે છે, સ્પીકરમાંથી મ્યુઝિક આવે છે, કે પછી શોર્ટ સર્કિટ થાય અને લાઇટ જતી રહે ત્યારે જે એમસીબી સ્વિચ આપણને બચાવે છે, આ બધી જ જગ્યાએ નાના નાના પણ ખૂબ જ મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોમેગ્નેટ ચૂપચાપ પોતાનું કામ કરી રહ્યા છે. અને જુઓ, આ કેટલું સુંદર રીતે બધું જોડાયેલું છે. પેલી ક્રેનને સામાન ઉપાડવા અને પછી નીચે મૂકવા માટે ચાલુ બંધ થવાની ક્ષમતા જોઈએ. ઇલેક્ટ્રિક મોટરને ગોળ ગોળ ફરવા માટે એના ધ્રુવોનું સતત બદલાતા રહેવું જરૂરી છે. અને જે સંવેદનશીલ સાધનો હોય છે, એમને ચોક્કસ કામ કરવા માટે શક્તિને વધતી ઓછી કરવાની જરૂર પડે છે. દરેક ઉપયોગ નિયંત્રણની એક ખાસ શક્તિ પર આધાર રાખે છે. તો આ બધા અલગ અલગ ટુકડાઓને જ્યારે આપણે જોડીએ છીએ ત્યારે શું ચિત્ર સામે આવે છે? આપણને દેખાય છે આધુનિક એન્જિનિયરિંગનો એક મુખ્ય આધારસ્તંભ. એક એવી ટેકનોલોજી જેણે ખરેખર આપણી દુનિયાને ગતિ આપી છે. આખી વાતનો સારાંશ 4 મુદ્દાઓમાં સમજી શકાય. પહેલું, નિયંત્રણનું વિજ્ઞાન, એટલે કે એક અદૃશ્ય શક્તિ પર આપણો કાબૂ. બીજું છે ગણિત, જે આપણને એ શક્તિને આપણી જરૂરિયાત મુજબ ડિઝાઇન કરવાની ક્ષમતા આપે છે. ત્રીજું છે સાચી સામગ્રી, જે એ શક્તિને અનેક ગણી વધારી દે છે. અને ચોથું, એની ઉપયોગિતા, કારણ કે આ નિયંત્રણને લીધે જ આજે વિશાળ મશીનોથી લઈને નાના નાના ગેજેટ સુધી બધું જ બનાવવું શક્ય બન્યું છે. અંતમાં ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. એવું કહેવાય છે કે કોઈપણ ટેકનોલોજીની મહાનતા એનાથી નક્કી થાય છે કે તે કેટલી મોટી સમસ્યાઓ ઉકેલે છે. તો ઇલેક્ટ્રોમેગ્નેટ, જે આજે લગભગ દરેક જગ્યાએ હાજર છે, તે આપણને નિયંત્રણના મહત્વ વિશે શું શીખવે છે? કદાચ એ જ કે સાચી પ્રગતિ માત્ર શક્તિ મેળવવામાં નથી, પરંતુ એ શક્તિને યોગ્ય રીતે સમજદારીપૂર્વક કાબૂમાં રાખવામાં છે.